સુરતના નાનપુરા વિસ્તારમાં મચ્છી માર્કેટમાં રોજગાર મેળવતી ગરીબ મહિલાઓ સાથે ગંભીર હેરાનગતિ થતી હોવાનો મામલો સામે આવ્યો છે। અહીં મચ્છી વેચી અને પોતાનું ગુજરાન ચલાવતી મહિલાઓએ હપ્તાખોરીના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે। મચ્છી માર્કેટની પીડિત મહિલાઓનો સીધો આક્ષેપ છે કે તેમની પાસે ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે। મહિલાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તેમને ધમકાવવામાં આવે છે કે જો તમારે અહીંયા મચ્છી વેચવા બેસવું હોય તો હપ્તો આપવો જ પડશે। ગરીબ પરિવારોનું પેટ ભરતી આ મહિલાઓ હવે આ હેરાનગતિથી કંટાળી અને ન્યાયની બુહાર લગાવી રહી છે। આઠવા પોલીસ મથકે તેઓ પહોંચ્યા છે અને વિવાદ માત્ર હપ્તાખોરી પૂરતો સીમિત નથી। આ મચ્છી માર્કેટમાં થતી અતિશય ગંદકીને કારણે સ્થાનિક રહીશોનું જીવવું પણ દુર્બળ બન્યું છે। ગંદકી અને દુર્ગંધની સાથે સાથે માર્કેટના કારણે કલાકો સુધી ટ્રાફિકની ગંભીર સમસ્યા પણ સર્જાય છે, જેનાથી સ્થાનિકો અને વાહન ચાલકો દરરોજ પરેશાન થઈ રહ્યા છે। એક તરફ ગંદકી, ટ્રાફિકથી સ્થાનિકો પરેશાન છે તો બીજી તરફ ગરીબ મહિલાઓ હપ્તાખોરીથી ત્રસ્ત છે। આખરે સમગ્ર મામલે ન્યાય મેળવવા માટે અસરગ્રસ્તો મોટી સંખ્યામાં આઠવા પોલીસ સ્ટેશને ફરિયાદ લઈને પહોંચ્યા હતા। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ હપ્તાખોરો સામે શું કડક પગલાં ભરે છે અને સ્થાનિકોને ગંદકી તેમજ ટ્રાફિકથી ક્યારે મુક્તિ મળે છે। હું નેહા મિતેશભાઈ કહાર નાનપુરા માછીવાડમાં રહું છું। હવે કોઈ પણ એમ જાય ને તો આ કલ્પેશભાઈ નવસારી વાળા ગાઢ ગલોચ કઈ પણ રીતે કઈ ને કઈ રીતે લડાઈ બધા તે કરવા માંગે છે અને ત્યાં અમે ત્યાં જ રહીએ છીએ, એની ગાડી ત્યાં જ ખાલી થાય છે મચ્છી ભરે। હવે બધાને શ્વાસની પ્રોબ્લેમ હોય તો કઈ રીતે અમારે એ કરવાનું? અમારે પણ જોવાનું ને, અમારા સ્વાસ્થ્ય માટે પણ કઈ એ બસ બધા તે લડે જ છે, બીજું કઈ નથી ને। અમને ઓબ્જેક્શન ખાલી કલ્પેશભાઈ નવસારી વાળા પાસે જ છે, બીજા બધાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી। કઈ જગ્યાએ શું વેપાર કરો, શું તકલીફ છે તમને? અમે નાનપુરા માછીવાડમાં મચ્છી કાપવા બેસીએ છીએ, તો હવે અમને એ લોકો નાનપુરા માર્કેટ અંદર ચાલી ગઈ છે, એ લોકો અમને બેસવા ના પાડે છે અને કે જો બેસવું હોય ને તો દરરોજના 300 રૂપિયા ભાડું આપવું પડશે તો અમે તમને બેસાડીએ। હવે અમે ડેલી 100-200 નો ધંધો કરીએ, અમને કઈ રીતે હિસાબે એ લોકોને 300 આપવાના? કોણ તમારી પાસે હપ્તા માંગે છે? કલ્પેશ નવસારી વાળા શું કહે છે? એ લોકો કઈ પૈસા આપવું પડશે તો બેસવા દેશું, નહીં તો નહીં બેસવું। કેટલા લોકો છો તમે? અમે લોકો તો 80-100 જણ છે, અમે લોકો લેડીઝ, અમે બધા બેસીએ, એના પર જ અમારું ઘર એવું ચાલે। અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યો, શું માંગી તમે? અમે અહીંયા અઠવાડા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, અમે માંગણી કરવા આવ્યા છે કે અમને બી જગા આપો, અમને બી જગા આપો। અમને અંદર તો નહીં જોઈએ, અમને બહાર આપો કશે, પણ અમને પણ જગા આપો।